આપણે હંમેશા કમ્પ્યુટરને વધુને વધુ ઝડપી બનાવવાની કોશિશ કરીએ છીએ, બરાબર ને? તો પછી એવું કેમ બને કે આપણે જાણી જોઈને કોઈ પ્રોગ્રામને ધીમો પાડીએ, એને રાહ જોડાવીએ? આજે આપણે પ્રોગ્રામ કરેલ વિરામની આ જ રસપ્રદ કળાને સમજવાના છીએ, અને એ પણ ક્લાસિક 8051 માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરીને. અને હા, આ કોઈ ભૂલ નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી ટેકનિક છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે પ્રોગ્રામને રાહ જોવડાવવી શા માટે આટલી જરૂરી છે. પછી આપણે 8051ના ટાઈમર સાથે ઓળખાણ કરીશું, જે આ બધું શક્ય બનાવે છે. ત્યાર પછી આપણે બે પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈશું, એક 100 મિલિસેકન્ડનો વિલંબ અને બીજો 100 માઇક્રોસેકન્ડનો. અને અંતે આ બધી માહિતીને એક સરળ સૂત્રમાં બાંધી લઈશું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે તો સ્પીડના દીવાના છીએ, તો પછી રાહ શા માટે? જરા વિચારો, જો ટ્રાફિક લાઇટ એટલી ઝડપથી લાલ લીલી થાય કે કોઈ રસ્તો જ ક્રોસ ન કરી શકે, અથવા તમારો માઇક્રોવેવ 1 સેકન્ડમાં જ ખાવાનું ગરમ કરીને બંધ થઈ જાય, ચોક્કસ સમય માટે રોકાવાની આ ક્ષમતા વિના આપણી આસપાસના મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ જ ન કરી શકે. તો સવાલ એ છે કે આટલો ચોક્કસ વિલંબ પેદા કેવી રીતે થાય? આનો જવાબ 805 માઇક્રોકન્ટ્રોલરની અંદર જ છુપાયેલો છે, અને એ છે એનું ટાઈમર. તમે એને એક બિલ્ટ-ઇન ડિજિટલ સ્ટોપવોચ સમજી શકો છો, જેને આપણે કોડની મદદથી ચાલુ અને બંધ કરી શકીએ છીએ. આ જ એ સાધન છે જે આપણને સમય પર અદ્ભુત નિયંત્રણ આપે છે. તો આ ટાઈમર કામ કેવી રીતે કરે છે? એ ઓવરફ્લો નામના એક સિદ્ધાંત પર કામ કરે છે. હવે આ ઓવરફ્લો શું છે? ચાલો એકદમ સાદું ઉદાહરણ લઈએ. કિચનમાં પેલું એગ ટાઈમર હોય છે ને, સમય પૂરો થાય એટલે ડિંગ કરીને અવાજ કરે છે. બસ 8051નું ટાઈમર પણ આવું જ છે. જ્યારે એની ગણતરી પૂરી થાય છે ત્યારે એ એક ઓવરફ્લો ફ્લેગ ઊભો કરે છે. આ ફ્લેગ એક ડિજિટલ ડિંગ જેવું છે, જે પ્રોગ્રામને કહે છે, ચાલો સમય પૂરો થઈ ગયો. અને સૌથી સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિલંબ બનાવવા માટે આપણે ફક્ત આ 4 સરળ પગલાંને જ અનુસરવાના છે. પહેલું, ટાઈમરનું મોડ સેટ કરો કે એ કેવી રીતે ગણતરી કરશે. બીજું, એમાં શરૂઆતની કિંમત લોડ કરો. ત્રીજું, એને ચાલુ કરો. અને ચોથું, ફ્લેગ ઊભો થાય તેની રાહ જુઓ. બસ આટલું જ. ચાલો, થિયરી બહુ થઈ. હવે આ 4 પગલાંને એક વાસ્તવિક ઉદાહરણ સાથે સમજીએ. આપણી સામે પહેલો પડકાર છે, 8051ને બરાબર 100 મિલિસેકન્ડ માટે કેવી રીતે રોકી શકાય? તો આ રહ્યો એનો કોડ. પહેલી નજરે થોડો અટપટો લાગશે, પણ ગભરાશો નહીં. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ આખા કોડનો એકમાત્ર હેતુ પ્રોસેસરને બીજું કોઈ કામ કરતા રોકીને બરાબર 100 મિલિસેકન્ડ માટે રાહ જોવડાવવાનો છે. આ વિલંબ બનાવવા માટે આપણું ટાર્ગેટ છે 1 લાખ મશીન સાયકલ. હવે આ મશીન સાયકલ શું છે? એને પ્રોસેસરના ધબકારા સમજો. જેમ આપણું હૃદય ધબકે છે, એમ પ્રોસેસર પણ સાયકલમાં કામ કરે છે. તો આપણે પ્રોસેસરને 1 લાખ ધબકારા જેટલો સમય રાહ જોવડાવવી છે. પણ અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. 8051નું ટાઈમર પ્રોસેસરના દરેક ધબકારા પર ગણતરી નથી કરતું. એ દર 2 ધબકારાએ, એટલે કે દર 2 સાયકલે એકવાર ગણે છે. એનો મતલબ કે 1 લાખ મશીન સાયકલ માટે આપણે ટાઈમરને ફક્ત 50,000 વખત જ ગણતરી કરવા માટે કહેવું પડશે. તો આપણે ટાઈમરને કયા નંબરથી શરૂ કરીશું? જુઓ, 16 બીટ ટાઈમર 0થી લઈને 65,535 સુધી ગણી શકે છે. આપણે એને 50,000 ટિક્સ ગણાવવા છે. તો આપણે શું કરીશું? આપણે એને ઊંધી ગણતરી કરાવીશું. કુલ 65,535માંથી આપણા 50,000 ટિક્સ બાદ કરીએ તો આપણને મળે 15,535. અને એને કમ્પ્યુટરની ભાષામાં કહેવાય 3CFH. બસ આ જ નંબર આપણે ટાઈમરમાં સેટ કરવાનો છે. હવે કોડ પર પાછા આવીએ. યાદ છે આપણું પહેલું સ્ટેપ? ગોઠવો. આ લાઇન મૂવ ટીમોડ #10H બરાબર એ જ કામ કરે છે. એ ટાઈમર 1ને 16 બીટ મોડમાં સેટ કરે છે, જેથી એ 65,535 સુધીની લાંબી ગણતરી કરી શકે છે. હવે વારો છે બીજા સ્ટેપનો લોડ. આપણે જે નંબર ગણ્યો હતો 3CAF એને ટાઈમરમાં નાખવાનો છે. પણ 8051 એને એક સાથે નથી લઈ શકતું. એટલે આપણે એને 2 ભાગમાં તોડીને આપીએ છીએ, 3C અને AF. પહેલો ભાગ હાઈ રજિસ્ટર એટલે કે TH1માં અને બીજો ભાગ લો રજિસ્ટર એટલે કે TL1માં જાય છે. આ લાઇન એટલે સમજો કે સ્ટાર્ટ બટન. સેટ બીટ TR1 કમાન્ડ આપતા જ ટાઈમર પોતાની ગણતરી શરૂ કરી દે છે. આપણી ડિજિટલ સ્ટોપવોચ હવે ચાલુ થઈ ગઈ છે. અને હવે છેલ્લું અને સૌથી મજેદાર સ્ટેપ, રાહ જુઓ. આ એક લાઇન પ્રોગ્રામને એક લૂપમાં ફસાવી દે છે. JNBF એક લૂપનો સીધો સાદો મતલબ છે, ભાઈ પેલા ફ્લેગને ચેક કર.
ઊભો થયો? ના, તો પાછો જા અને ફરી ચેક કર. અને પ્રોસેસર બસ આ જ કરતું રહે છે, જ્યાં સુધી 50,000 ટિક્સ પૂરા ન થાય અને પેલો ફ્લેગ એને આગળ વધવાનો ઇશારો ન કરે. ચાલો, 100 મિલિસેકન્ડ તો આપણે કરી લીધું. હવે ચેલેન્જને 1000 ગણો વધારી દઈએ. આપણો નવો પડકાર છે 100 માઇક્રોસેકન્ડનો વિલંબ બનાવવાનો. આટલી સૂક્ષ્મ અને ચોક્કસ સમય માટે આપણને એક અલગ અને વધુ સ્માર્ટ ટેકનિકની જરૂર પડશે. આ બીજા પડકાર માટેનો કોડ છે. તમે જોશો કે આ એક સબરૂટીન તરીકે લખાયેલો છે. સબરૂટીન એટલે કોડનો એક નાનો પેક કરેલો ટુકડો, જેને આપણે પ્રોગ્રામમાં ગમે ત્યારે ગમે તેટલી વાર બોલાવી શકીએ છીએ. અહીંયા આખી ગેમ જ બદલાઈ જાય છે. આપણો ટાર્ગેટ છે 100 માઇક્રોસેકન્ડ્સ, એટલે કે 50 ટાઈમર ટિક્સ. આ માટે આપણે એક નવા મોડ 8-bit ઓટો રીલોડ મોડનો ઉપયોગ કરીશું. અને સૌથી મોટી વાત, હવે આપણે ઓવરહેડને પણ ગણતરીમાં લઈશું. એટલે કે ટાઈમર સિવાય જે બીજા કમાન્ડ્સ ચાલે છે, એ જે સમય લે છે એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. આ લાઇન ટાઈમરને એક નવા સ્માર્ટ મોડમાં સેટ કરે છે, ઓટો રીલોડ. અને એવું સમજો કે એક એવી સ્ટોપવોચ જે સમય પૂરો થતાં જ આપોઆપ રીસેટ થઈને ફરીથી ચાલુ થઈ જાય છે. આ નાના અને વારંવાર આવતા વિલંબ માટે એકદમ પરફેક્ટ છે. અહીંની ગણતરી વધુ ચોક્કસ છે. 8-bit ટાઈમર 255 સુધી ગણે છે, બરાબર? આપણે જોઈએ છે 50 ટિક્સ. પણ પ્રોગ્રામમાં બીજી લાઈનો પણ પોતાનો સમય લે છે, જેને આપણે ઓવરહેડ કહીએ છીએ. આ ઓવરહેડ લગભગ 7 ટિક્સનો છે. તો આપણે ટાઈમરને ખરેખર તો 50 ઓછા 7 એટલે કે 43 ટિક્સ માટે ચલાવવું પડે. સોર્સ મટીરિયલમાં 47 ટિક્સનો ઉપયોગ થયો છે, જેનો તર્ક પણ આ જ છે. તો 255માંથી 47 બાદ કરો એટલે આપણને મળશે 208. આ જ આપણો લોડ વેલ્યુ છે. આ એક જાદુઈ કમાન્ડ છે. મુખ્ય પ્રોગ્રામમાં જ્યારે પણ 100 માઇક્રોસેકન્ડની જરૂર પડે, બસ આ એક લાઇન લખી દો અને એ તરત જ આપણા ડિલે નામના સબરૂટીનને બોલાવી લેશે. આનાથી આપણો કોડ એકદમ સાફ અને વ્યવસ્થિત રહે છે. તો આપણે બે અલગ અલગ કેસ જોયા. એક લાંબો, એક ટૂંકો, એક સરળ, એક થોડો જટિલ. આ બંનેમાંથી શીખવા શું મળ્યું? ચાલો એને એકસાથે સરખાવીને સમજીએ. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. 100 મિલિસેકન્ડના લાંબા વિલંબ માટે આપણે સરળ 16-bit મોડનો ઉપયોગ કર્યો, જ્યારે 100 માઇક્રોસેકન્ડના ટૂંકા અને એકદમ ચોક્કસ વિલંબ માટે 8-bit ઓટો રીલોડ મોડ અને સબરૂટીન વધુ સારું સાબિત થયું, કારણ કે એમાં આપણે ઓવરહેડની પણ ગણતરી કરી. આ શું બતાવે છે? એ જ કે દરેક કામ માટે એક ખાસ સાધન હોય છે અને સાચું સાધન પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. તો આખી વાતનો સાર શું છે? એને આપણે એક સિમ્પલ ફોર્મ્યુલામાં ફેરવી શકીએ છીએ. ભલે તમારે કોઈ પણ વિલંબ બનાવવો હોય, પ્રોસેસ આ જ રહેશે. પહેલાં નક્કી કરો કે કેટલી સાયકલ જોઈએ, પછી સાચો ટાઈમર મોડ પસંદ કરો, એની કિંમત ગણો, અને હા, ઓવરહેડ ભૂલતા નહીં. એ કિંમતને ટાઈમરમાં લોડ કરો અને છેલ્લે ટાઈમર ચાલુ કરીને ફ્લેગની રાહ જુઓ. તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં આવે છે. જ્યારે આપણે એક નાનકડી ચિપને સેકન્ડના લાખમાં ભાગ સુધી નિયંત્રિત કરી શકીએ છીએ, ત્યારે વિચારો કે આપણી આસપાસના દરેક ડિવાઇસ, પછી એ ફોન હોય, ગાડી હોય કે વોશિંગ મશીન, એની અંદર કેટલી અદ્ભુત અને ચોક્કસ દુનિયા ચાલી રહી હશે. આ બધું એક અદૃશ્ય ઘડિયાળના કાંટા પર જ તો ચાલી રહ્યું છે.